જય સચિદાનંદ. અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. જે અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનો. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનો. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. તે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. જય સચિદાનંદ. બહુ સ્પષ્ટ રીતે આપણને અહીં દાદાએ સમજાવ્યું છે કે અવળું સવળું જે થાય છે તે પૂર્વના અજ્ઞાન પ્રયોગ જે આ પૂતગલ પર અહંકારથી થયેલો હતો. અવતારોથી આ અજ્ઞાન પ્રયોગ કંઈક લોકોના હાથ ફર્યા છે, જેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છામાં ઠેકાણું નહીં. કદાચ સંસ્કારથી સારા પરિવારમાં જન્મ થયો એટલે એમાં કંઈક સારું હોય, બહુ સારી વાત છે. પણ એકંદરે જોવા જાય તો મોક્ષને લાયક બિલકુલ આપણે નહોતા. અને સંસાર વ્યવહારમાં પણ કશે ને કશે ઠોકરો વાગ્યા જ કરતી હતી. અને કોઈ આપણાથી ખુશ નહોતું, કોઈ આપણાથી સુખી નહોતું, અને આપણને પણ કોઈ ગમતા નહોતા. એટલે અહીંયા આપણને પ્રમાણ આપતા દાદાએ કીધું કે જો સામાન્ય હિત થાય, મદદ થાય, હેલ્પ થાય, ટૂંકા શબ્દમાં કહેવામાં આવે, ગમે એવા શબ્દમાં કહેવામાં આવે, અને વાત સત્ય હોય, એ બધાને એવી વાણી ગમે છે. અને આપણી હૃદયની સાચી ચોખ્ખી દાનત છે તો કઈ કે આ જગતને જીતતા વાર નહીં લાગે. અને આપણે કીધું છે કે ઘર જીતવાનું છે, ઘરના લોકોના હૃદય જીતવાના છે, એ જ જગત છે. એટલે જેમને ઘર જીતાયું એમને જગત જીતાઈ ગયું. એટલા માટે કીધું
બધાને ફિટ થાય એવી સમજણ ફિટ કરી દેવાની છે, જે દાદાએ બહુ સરસ ખુલાસા કર્યા છે. એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, એ બધા વાક્યનું ખૂબ આરાધન કરીને જે તે રહેશે. અને સૌથી મોટી વાત, સમભાવે નિકાલ કરવો છે. એટલે સાચું ખોટું ન જોતા, ગમતું ના ગમતું ન જોતા, જે તે રસ્તે સામાને સમાધાન આપો. એટલે ગમે તેવા પાણીએ પણ મગ ચડાવી દો. મગ ચડાવ્યા સાથે વાત છે. અને જો એ નહીં હોય તો ઉધામો, એટલે કે ઝઘડો, કચકચ, માથાકૂટ, ખેંચા ખેંચી, અબોલા, કઈક કઈક બધા પરિણામ આવીને ઉભા રહે છે. એટલે અથડામણ એ જ અણસમજણ છે. અને એમાં થાય છે શું? ડિસ્ચાર્જ અહંકારની અથડામણ. હવે ડિસ્ચાર્જ અહંકારની અથડામણ કેવી રીતે કામ કરે છે તેને આપણે સમજી લઈએ. ડિસ્ચાર્જ અહંકાર એટલે મમતા, ડિસ્ચાર્જ મમતા વાળો અહંકાર, એને પોતાપણું કહે છે. સામાના નિમિત્તે આપણા કર્મોના ફળ ભોગવાય છે. અને એ ભોગવટો પચતો નથી. એટલે કે એ ભોગવટાને શુદ્ધ ઉપયોગથી, જાગૃતિના ઉપયોગથી જોવાતો નથી. તેથી સામા દોષિત દેખાય છે અને સરવાળે અથડામણ થાય છે. એટલે આજના માટે આપણે આટલું જ રાખીએ કે આપણું લક્ષ આપણી વાણી પર રાખીએ. શબ્દથી જ અથડામણ છે. શબ્દ સચવાઈ ગયો તો વ્યવહાર સચવાઈ જશે. વ્યવહાર સચવાયો તો મોક્ષ જે હથેળીમાં આપ્યું છે તે વર્તાશે. એક સૂત્ર યાદ રાખવાનું દાદાનું, વાદ ઉપર વિવાદ, ત્યાં ધર્મ નથી, ત્યાં વ્યવહાર નથી, તો ધર્મ કેવી રીતે હોવાનું? એટલે કશે પણ વાત ઉપર વિવાદ થયો તો આપણે તરત બંધ કરી દેવાનું. દાખલા તરીકે આપણે કશું કીધું અને સામાનો વિવાદ આવ્યો, એટલે વિરોધ આવ્યો, તો ધીમે રહીને આપણે છોડી દેવાનું. કારણ કે જ્યાં મનનું સમાધાન નહીં થાય, વિવાદ થાય, ત્યાં મનનું સમાધાન નહીં થાય, એકતા નહીં રહે. હવે જ્યાં એકતા નહીં રહે ત્યાં આપણે શું લાભ કર્યો? એટલે આ વાણી અને શબ્દ સાચવી લેવાના છે. તે ખાસ કરીને ઘરમાં. આ લક્ષ્ય સાથે આપણે ફરીએ આગળ. આના પર સરસ વિવરણ કરી છે આખા દિવસના પ્રોગ્રામમાં.